અર્પણ પણ જોડાઈ ગયા છે। અર્પણ, અમદાવાદમાં પણ વરસાદની ખબર છે, કેટલો વરસાદ છે, ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે? અર્પણ, જનક, બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરનું જે વાતાવરણ હતું તે બદલાઈ ગયું હતું અને વરસાદની તીવ્રતાની વાત કરીએ તો સમગ્ર શહેરમાં એક ધારો અતિભારે વરસાદ તો હાલ ક્યાંય નથી, પરંતુ જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। નરોડા વિસ્તારમાં હાલ હું અહીંયા છું, તેની સરખામણીમાં થોડી વધુ તીવ્રતા સાથેનો વરસાદ થોડી ક્ષણો પહેલાં હતો। તો જે કોટ વિસ્તાર છે, આ ઉપરાંત પશ્ચિમ વિસ્તાર છે, તો ત્યાં સમયાંતરે હળવા ઝાપટા વરસીને બંધ થઈ ગયા હતા। હાલના દ્રશ્યો જે છે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। પાછળની તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગના 6થા માળે છું ને આપ જોઈ શકો છો એકદમ ખુશનુમા વાતાવરણ જે છે તે અમદાવાદ શહેરમાં એકાએક સર્જાઈ ગયું છે, કારણ કે દિવસે બપોર સુધી અસહ્ય તાપથી લોકો પરેશાન હતા અને બપોર બાદ આકાશ જે છે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને થોડી ક્ષણો પહેલાં એક સામાન્ય ઝાપટું કહી શકાય તે સ્વરૂપમાં વરસાદ વરસીને બંધ થયો છે અને હાલ અત્યંત સામાન્ય કહી શકાય તેવો નજીવો વરસાદ વરસી રહ્યો છે। એટલે જે પ્રમાણે ફરી એકવાર વરસાદી સિઝનની અસર જોવા મળી છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને દક્ષિણ ગુજરાતના જે વિવિધ વિસ્તારો છે તેનામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે અને આપણા સુરતના પ્રતિનિધિ પણ તેના દ્રશ્યો લાઈવ બતાવ્યા। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પૂર્વી ગુજરાતના જુદા જુદા જિલ્લા છે તેનામાં થંડરસ્ટોર્મની અસર એટલે કે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જોવા મળી શકે છે, જેનો અનુભવ આજે બપોરે અને હમણાં પણ શહેરના જુદા જુદા વિસ્તારમાં થઈ રહ્યો છે। એટલે ચોમાસું તેના અંત તરફ આગળ વધી રહ્યું છે અને તે પૈકીનો આ આખરી રાઉન્ડ વરસાદનો હાલ આવ્યો છે તેવું કહી શકાય। જનક, બિલકુલ બિલકુલ, ચલો બંનેનો ખૂબ ખૂબ આભાર અર્પણ અને ચેતન। આપ જોઈ રહ્યા છો અમદાવાદ અને સુરતમાં, લાગે સુરતમાં વધારે વરસાદ છે અને પાણી પણ ભરાઈ ગયા છે। તો આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં એક લગભગ 40-50 મિનિટનું એક ઝાપટું આવી ગયું છે, પણ ધોધમાર જાણે કે ચોમાસું એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે।